સુરતના ડિંડોલી વિસ્તારમાં બે વિદ્યાર્થીનીઓએ મંદિરમાં જઈ આપઘાત કર્યો હતો તે મામલે ઘટસ્ફોટ થયો છે। 11 મહિના પહેલાથી જ આપઘાત કરવાનું વિદ્યાર્થીનીઓ વિચારી રહી હોવાનું સામે આવ્યું છે। તેમના મોબાઈલ ફોનમાંથી નર્સે કરેલા આપઘાતની હિસ્ટ્રી જોવા મળી છે। સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બીકોમની બે વિદ્યાર્થીનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી ગઈકાલે મૃતદેહ મળ્યા હતા। વિદ્યાર્થીનીઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની બોટલો પણ મળી આવી હતી। પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેસિયાના ઓવરડોઝ દવાના ઇન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। તેઓએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંનેને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું। ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી અને બંનેના મોત નિપજ્યા હતા। આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજિયન ગર્લે આપઘાત કરવાનું શીખ્યું હોવાનું સામે આવ્યું છે। જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે। રોશનીના માતા પિતાની એક દિવસ પહેલા જ મેરેજ એનિવર્સરી હતી। તેની ઉજવણીના અંતિમ તસવીરો પણ મોબાઈલમાંથી મળી આવી છે। એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધો હોવાની શક્યતા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર સંદીપ રાલોટીએ જણાવ્યું હતું કે મૃતક પાસેથી એનેસ્થેસિયાનું અટ્રાક્યુરિયમ બેસિલેટ ઇન્જેક્શન મળી આવ્યું છે। આ ઇન્જેક્શનના ઓવરડોઝથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે। મૃતકે ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો છે। તમામ નમૂનાઓ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। બંને બહેનપણીએ મોબાઈલમાં આપઘાત કરવા માટે સર્ચ કર્યું હતું। ચેટ જીપીટી જેવા પ્લેટફોર્મ પર આપઘાત કઈ રીતે કરાય તે સર્ચ કરીને તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી। તેમજ તેઓના ફોન ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા। તેમાં કઈ રીતે ઇન્જેક્શન મરાય તેની જાણકારીના ફોટો સેવ કર્યા હતા। બાદમાં બંને બહેનપણીએ એક સાથે અંતિમ પગલું ભરી લીધું હતું। પોલીસે એનેસ્થેસિયાની દવાની બોટલો તેમજ ઇન્જેક્શન ક્યાંથી ખરીદ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે। આપઘાત કરનાર વિદ્યાર્થીનીના મોબાઈલમાંથી એક 11 મહિના પહેલા કરવામાં આવેલા આપઘાતનું પ્રેસ કટિંગ પણ મળી આવ્યું હતું। આપઘાતની ઘટના પરથી તેણે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।